પાલનપુરમાં સોનાની દુકાનોમાં ચોરી કરનાર દંપતી ઝડપાયું। પોલીસે મુદ્દામાલ સાથે કરી ધરપકડ। ગુનાનો થયો પર્દાફાશ। પાટણ સિટી એ ડિવિઝન પોલીસે સોના ચાંદીની દુકાનોમાં ચોરી કરનાર દંપતીને ઝડપી પાડ્યા। તેમની પાસેથી ચોરાયેલો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। નાયબ પોલીસ અધિક્ષક કે પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે ભોયેની ટીમે આ સફળતા મેળવી છે। પોલીસની સર્વેલન્સ ટીમે વાહન ચેકિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક મોટરસાઇકલ GJ08 DK2609 પર સવાર દંપતીને રોક્યા હતા। સંતોષકારક જવાબ ન મળતા યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેઓએ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં વિપુલ જ્વેલર્સમાંથી સોનાની મીટીની ચોરી કર્યાની કબૂલાત કરી હતી। આરોપીઓ દુકાનોમાં ગ્રાહક બનીને પ્રવેશતા અને નજર ચૂકવીને સોના ચાંદીના દાગીનાની ચોરી કરતા હતા। તેમની પૂછપરછમાં પાટણ અને પાલનપુરની વિવિધ સોના ચાંદીની દુકાનોમાં કરેલી ચોરીનો પર્દાફાશ થયો છે। પકડાયેલા આરોપીઓની ઓળખ કેદાર ચંદ્રકાંતભાઈ ગણપતલાલ ધૈરવ, ઉંમર આશરે 33 વર્ષ અને તેમની પત્ની સિપ્રા વાયો ઓફ કેદારભાઈ ચંદ્રકાંત ભાઈ ધૈરવ, ઉંમર આશરે 28 વર્ષ તરીકે થઈ છે। તેઓ મૂળ ડીસા હરસોલિયાવાસ મેઇન બજાર બનાસકાંઠાના રહેવાસી છે અને હાલ પાટણ 3 દરવાજા નજીક કનાસાનો પાડો ખાતે રહે છે। પોલીસ આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 2,43,511નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં શિવ જ્વેલર્સ પાટણ ખાતેથી ચોરી કરેલી રૂપિયા 43,554ની સોનાની વીંટી, એવીએમ જ્વેલર્સ પાલનપુર ખાતેથી ચોરી કરેલી રૂપિયા 1,01,957ની સોનાની ચેન, વિપુલ જ્વેલર્સ પાટણ ખાતેથી ચોરી કરેલી રૂપિયા 48,000ની સોનાની વીંટી અને રૂપિયા 50,000ની કિંમતનું મોટરસાઇકલ GJ08 DK2609નો સમાવેશ થયો છે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે। તેમની સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 305 329 4 હેઠળ ગુનો નોંધાયેલો છે।